જૂનાગઢમાં સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાળ જોવા મળી રહી છે। મનપામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તો સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરવામાં આવી રહી છે। હજીયાણી પાક ખાતે સફાઈ કર્મચારીઓ એકઠા થયા। સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાળ કરવામાં આવી રહી છે। ડોર ટુ ડોર કામગીરી પણ બંધ કરવામાં આવી છે। સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે। રસ્તા પર બેસી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો તો સફાઈ કર્મી મહિલાઓએ રામધૂન બોલાવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 52 વર્ષની નોકરી થઈ ગઈ મારે 36 રીતે એવા તો ઘણા બધા કર્મચારી છે કે જેઓ ઉંમરલાયક થઈ ગયા, જેના વારસદારને લેવા માટે અમારી માંગણી છે। અને અમે જૂનાગઢને સફાઈ કરીએ છીએ, જૂનાગઢને અમે બધા સશસ્ત્ર રાખીએ છીએ, પણ અમારી માંગણી પૂરી થતી નથી। અમારા કાયમી કર્મચારી છે એની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એમના વારસદારોને નોકરી આપે। કોન્ટ્રાક્ટની અંદર ડોર ટુ ડોરની અંદર સખી મંડળમાં જે સફાઈ કામદાર કર્મચારીઓ કામ કરે છે એ રદ કરી કોન્ટ્રાક્ટ અને તેને ફિક્સમાં લેવામાં આવે। રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી કોર્ટના ચુકાદા આવેલા છે, તેવા કર્મચારીને અન્ય કોર્ટમાં નથી ગયા એવા 42 જેટલા કર્મચારીઓ છે એને કાયમી કરવામાં આવે, આવી અમારી માંગણીઓ છે। તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે। મીંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે। તો પુલ બનાવવામાં પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવાર્યો હોય તેવું લાગી રહ્યું છે। કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા। જો કે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। પંચમહાલ જિલ્લાના ઘુગંબા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદને પગલે તાલુકાનો કરાડ ડેમ છલકાયો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યો છે। ત્યારે પંચમહાલ ઘુગંબાના કરાડ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો જુઓ। ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થતા દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે। છલોછલ ભરાયેલા કરાડ ડેમની ચારે તરફ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે। ધરતી માતાએ જાણે લીલી ચાદર ઉઠી હોય એવો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। કરાડ ડેમ દ્વારા કાલોલ અને ઘુગંબા તાલુકાના 25 ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે, તેની સમસ્યા દૂર થઈ છે। તો સિઝનમાં ડેમ સંપૂર્ણ ભરાઈ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપરના નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે। ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે। પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓ અને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને અનેક વખત રજૂઆતો છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે। આથી કેટલાક ગામોમાં તંત્રની મદદ બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાખંડના કોટાબાગ વિકાસ બ્લોકના દૂરના મહેસૂલ ગામ ધપલામાં એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી। તો ગામમાંથી વહેતી નિહાલ નદીમાં અચાનક પૂર આવવાને કારણે એક યુવક નદીમાં ડૂબી ગયો। નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો। તે યુવાન ઘણા મીટર સુધી પાણીના મોજામાં તણાઈ ગયો હતો। તેની બૂમો સાંભળીને એક ગ્રામવાસી પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કૂદી પડ્યો હતો અને ઘણી મહેનત પછી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો। તો ધપલા ગામ સુધી પહોંચવા માટે લોકોને ગાઢ જંગલોમાંથી પસાર થવું પડે છે અને વરસાદની ઋતુમાં નિહાલ નદી તેમના જીવનમાં સૌથી મોટો અવરોધ બની જાય છે। પર્વતોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી વધુ ખતરનાક બની ગઈ છે। પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનો પોતાના ઘરોમાં કેદ છે। ઝારખંડના જમશેદપુર શહેરમાં મુશળધાર વરસાદનો કહેર જોવા મળ્યો, જ્યાં મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો બીજી તરફ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ। જુગસલાઈ અંડરબ્રિજ પાસે
વરસાદને કારણે એટલું બધું પાણી ભરાઈ ગયું કે 2 કાર ગટરમાં તરવા લાગી। કારમાં હાજર લોકોએ પોતાનો જીવ બચાવ્યો, જ્યારે બીજી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી અને પાણીમાં તરતી વખતે તે ગટરમાં પડી ગઈ। જોકે કારમાં બેઠેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। પાણી એટલું બધું હતું કે રસ્તા પરથી પસાર થતી 2 કાર ગટરમાં વહેવા લાગી, જેના કારણે અરાજકતાનો માહોલ જોવા મળ્યો। વરસાદ બંધ થતાં જ બચાવ ટીમ બંને કારને ગટરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સાંતલપુરની મુલાકાતે પહોંચ્યા છે। સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી નળિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી। યુવાનોના પરિવારને મળી સાંત્વના પાઠવી મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે। તો સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા છે। તો શંકર ચૌધરી ગામવાસીઓની મુલાકાતે પહોંચ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે। તો મૃતકોના પરિવારજનોને તેઓ મળ્યા અને તેમને સાંત્વના પણ પાઠવવામાં આવી છે। રાજકોટના જસદણમાં આવતીકાલે પાટીદાર સમાજની મૌન રેલી યોજાઈ। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી। દિનેશ બાંભણિયા રેસમાં પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે અને ભાગેલું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો લગ્ન નોંધણી દીકરાના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે। લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા કરવા સહિતની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજાશે। જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। નર્મદાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહા વસાવાની પેઇન્ટિંગને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી છે। દેડિયાપાડાની વિદ્યાર્થીનીએ છાણ માટીથી લીપણ કરી ચોખાના લોટથી ચિત્ર બનાવ્યું। જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન 3 ઇન વારલી આર્ટને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી છે। આ પેઇન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન 3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે। ખાસિયત એ છે કે આ કલાકૃતિ કેનવાસ બોર્ડ પર છાણથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી છે। ચિત્રની ખાસિયત એ છે કે સર એમાં મેં કલરનો યુઝ નથી કર્યો। એ મેં આખું છે ને લાલ માટી અને છાણનો લેપ બનાવીને ગાળીને પછી એનું લેપ કર્યું છે મેં કેનવાસ પર। અને પછી ચોખાનો લોટ તેમાં મેં આખું ગુંદર અને પાણીના મિશ્રણથી લેપ બનાવ્યો છે, જેનાથી હું ડ્રો કરી શકું। તે પછી એવી રીતે મેં વ્હાઇટ કલરથી આખું બધું વાલી મેં દોરેલું છે। મારા ચિત્રની આ આખી ખાસિયત છે। કોપીરાઇટ મળવાથી મને ખૂબ એટલે ખૂબ આનંદ મળ્યો છે અને એ બધી પ્રેરણા મને મારા કોલેજ પરિવાર તરફથી મને મળી છે। તે બદલ હું મારા કોલેજ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે વારલી કરવાનું જે ચિત્ર બનાવવાની જે રીત છે એ બધાથી અલગ હતી અને એમનું ચિત્ર જે એમણે ચંદ્રયાન 3 અંતર્ગત એમણે પોતાનું ચિત્ર બનાવ્યું અને કોલેજમાં લઈને આવ્યા અને અમે જોયું તો અમને એવું લાગ્યું કે આ ચિત્ર શ્રેષ્ઠ છે અને કોપીરાઇટ માટે અમે દિલ્હી સરકારના મંત્રાલય દ્વારા એમને રજીસ્ટ્રેશન કરાવ્યું। જૂનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની